જોઈએ પ્રશ્ન નંબર 651. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને શું કહે છે? જવાબ છે ઓપ્શન સી, સાંસ્કૃતિક નકશા. ભારતમાં ખાંડના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન ડી, મહારાષ્ટ્ર. પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણના દબાણમાં શું ફેરફાર જોવા મળે છે? તો વાતાવરણમાં ઘટાડો જોવા મળે છે. ઓપ્શન બી આપણો સાચો રહેશે. નેક્સ્ટ, ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે? તો જવાબ છે ઓપ્શન સી, 5 જિલ્લાઓ. નેક્સ્ટ, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે? તો જવાબ છે ઓપ્શન સી, 919 સ્ત્રીઓએ 1000 પુરુષ. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? તો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન સી, પંજાબ. નેક્સ્ટ, ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે? તો જવાબ છે ઓપ્શન સી, સચાણા, જામનગર. નેક્સ્ટ, ભૂછત્ર આકારના ખડકો ક્યાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી, રણમાં. નર્મદા નદીનું મૂળ કયું છે? તો જવાબ છે ઓપ્શન સી, અમરકંટક. નેક્સ્ટ, વિધાન 1, જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. વિધાન 2, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, શંખુદ્વાર એટલે કે બેટ દ્વારકા, પિરોટન, નળાબેટ, પિરમબેટ વગેરે ટાપુના ઉદાહરણ છે. આમાં જોઈએ તો વિધાન સી 1 અને 2 બંને વિધાન આપણા સાચા રહેશે. તો જવાબ રહેશે ઓપ્શન સી. નેક્સ્ટ, આ જંગલમાં મોદળ, ગુગળ, ખાખરો, ટીમરૂ, વાવડો, બોર, ખેર, બીલી, દૂધલો, સલાઈ, કણજી, ઇન્દ્રજવ, કરંજ, અર્જુન, બહેડા વગેરે ઔષધીય વૃક્ષ આવેલા છે. આ જંગલ ગુજરાતના ખાલી જગ્યા વિસ્તારમાં આવેલું છે. જવાબ છે ઓપ્શન એ, અંબાજીમાં, બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં. નેક્સ્ટ, સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, 1450 મેગાવોલ્ટ. નેક્સ્ટ, રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો જવાબ છે ઓપ્શન સી, GIL, ગિલ. નેક્સ્ટ, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી કેટલા રેખાંશ સૂરજને ગ્રીનિચ રેખા કહે છે? તો જવાબ છે ઓપ્શન બી, ઓપ્શન બી, 0° રેખાંશને ગ્રીનિચ રેખા કહે છે. નેક્સ્ટ, ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, બાલાસિનોરમાં. કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે? તો જવાબ છે ઓપ્શન બી, નદીઓના નિક્ષેપિત કાંપને. નેક્સ્ટ, ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે NH7 હવે ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન એ, NH44. ઇન્ડોનેશિયાની કઈ સામુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને USA પહોંચી શકાય છે? તો જવાબ છે ઓપ્શન બી, મલાક્કા. નેક્સ્ટ, ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ઓપ્શન સી, કચ્છમાં. નેક્સ્ટ, પૃથ્વી પર જે પાણી છે તેમાંથી ખાલી જગ્યા સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. જવાબ છે ઓપ્શન ડી, 97%. કેટલું? 97%. નેક્સ્ટ, મૃદાવરણમાં મુખ્યત્વે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા હલકા તત્વો રહેલા છે. જવાબ છે ઓપ્શન ડી, એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે મૃદાવરણમાં. નેક્સ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી, પુષ્પાવતી. ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે? તો જવાબ છે ઓપ્શન બી, જામનગરમાં. નેક્સ્ટ, દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો જવાબ છે ઓપ્શન સી, ગોદાવરી નદી. નેક્સ્ટ પ્રશ્ન, હિમાલયની સૌથી ઊંચી હારમાળા કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે બૃહદ હિમાલય, આંતરિક હિમાલય અને હિમાદ્રી આ ત્રણેય નામથી ઓળખાય છે. નેક્સ્ટ, ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સૌ પ્રથમ સફળ પ્રયત્ન ક્યારે થયો હતો? તો જવાબ છે ઓપ્શન એ, 1854. નેક્સ્ટ, કઈ જમીન શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન સી, રણ પ્રકારની જમીન. નેક્સ્ટ, ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન બી, 16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ. નેક્સ્ટ, ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન ડી, 1965. નેક્સ્ટ, ધ નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે કયા સ્થળે આવેલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, વડોદરા ખાતે. નેક્સ્ટ, મધ્ય હિમાલયના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો કયા કયા છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ એટલે કે કુલ્લુ, કાંગડા અને કાશ્મીર. નેક્સ્ટ, પાકિસ્તાનની રાજધાની કઈ છે? તો જવાબ છે ઓપ્શન ડી, ઇસ્લામાબાદ. નેક્સ્ટ, કયા પ્રકારની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, કાંપની જમીન. નેક્સ્ટ,
મલબાર કિનારે થતી આમ્રવૃષ્ટિથી કયા પાકને લાભ થાય છે? તો જવાબ છે ઓપ્શન બી કેરી. નેક્સ્ટ, મુખ્ય મૃદાવરણીય પ્લેટો લિથોસ્ટિક પ્લેટો કેટલી છે? મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે? તો જવાબ છે ઓપ્શન એ 7. નેક્સ્ટ, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા મોટા ભાગે જે પથ્થરનો ઉપયોગ થાય છે તે શેના બનેલા હોય છે? તો જવાબ છે ઓપ્શન બી ગ્રેનાઇટના. નેક્સ્ટ, એનડીડીબીનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ આણંદમાં. નેક્સ્ટ, પર્વતીય જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં કેટલી ઊંચાઈ પર જોવા મળે છે? જવાબ છે ઓપ્શન એ 27 થી 3000 મીટર. નેક્સ્ટ, અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વોઠાનો મેળો યોજાય છે. આ 7 નદીઓમાં નીચેના પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન એ સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, વાત્રક અને માઝમ. આ 7 નદીઓનો સંગમ અમદાવાદના વોઠામાં થાય છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન સી રૂ. નેક્સ્ટ, દુનિયામાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો જવાબ છે ઓપ્શન બી ચીનમાં. નેક્સ્ટ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે? તો જવાબ છે ઓપ્શન એ ગુજરાતમાં. નેક્સ્ટ, ગુજરાતમાં પહેલું ખનિજ તેલ ક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલું હતું? તો જવાબ છે ઓપ્શન ડી ખંભાત પાસે લુણીચમાં. નેક્સ્ટ, ખેતી પેદાશોના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા સ્થાને છે? તો જવાબ છે ઓપ્શન સી બીજા સ્થાને. નેક્સ્ટ, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? તો જવાબ છે ઓપ્શન સી સહારાનું રણ. નેક્સ્ટ, રબરના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ છે ઓપ્શન સી મલેશિયા. નેક્સ્ટ, કઈ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે? તો જવાબ છે ઓપ્શન એ રાતી જમીન. નેક્સ્ટ, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય અને નાની ટેકરીઓ બનાવે છે તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન સી જુવા. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય અને નાની ટેકરીઓ બનાવે છે તેને શું કહે છે? જુવા. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? તો જવાબ છે ઓપ્શન ડી સોલાપુરમાં.